વર્ષથી ઉપર થઈ ગયા છે. આ તમામ પ્રકારના વાહનો જે પ્રદૂષણનું પ્રમાણ વધારે ફેલાવી રહ્યા હોય, તો ગુજરાત સરકાર દ્વારા એમાં એક ફાયદો આપવામાં આવેલો છે તમામ આ પ્રકારના વાહનોને, કે આ પ્રકારના તમામ વાહનો કે જેમાં રિકરિંગ ટેક્સ ભરાતો હોય, બસ છે, ટ્રક છે, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ છે, જો આ તમામ પ્રકારના વાહનોમાં 8 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે, તો 1/5/2025થી જેટલી ગવર્મેન્ટ સ્ક્રેપિંગ એજન્સી છે, ગવર્મેન્ટ અપ્રૂવ, આ જગ્યાએ જઈ અને જો તેઓ આ પ્રકારના વાહનોનું સ્ક્રેપ કરાવે છે, તો સ્ક્રેપિંગ પોલિસી અંતર્ગત તેઓને સ્ક્રેપ થયેલા વાહનોમાં જેટલો બાકી ટેક્સ હશે, પેનલ્ટી હશે, ઇન્ટરેસ્ટ હશે, કોઈ ચલણ પેન્ડિંગ હશે, આ તમામમાં એક્ઝેમ્પશન આપવામાં આવશે. આ સ્ક્રેપિંગ સેન્ટર તરફથી આપવામાં આવેલા કેશ ઓફ ડિપોઝિટને જો નવા વાહન લેવા માટે આ જમા કરાવશે જે તે ડીલરને, તો એમાં પણ કોમર્શિયલ વાહનમાં 15% આરટીઓ ટેક્સ અને નોન ટ્રાન્સપોર્ટ વાહનમાં 25% આરટીઓ ટેક્સનો બેનિફિટ આપવામાં આવશે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.